વાવથરા જિલ્લામાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ યથાવત છે। રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો માટે આ માર્ગ જીવલેણ બન્યો છે। પાણીમાં રસ્તા પરના ખાડા ન દેખાતા અનેક વાહન ચાલકો અટવાયા છે। જીવના જોખમે લોકો રસ્તો પસાર કરવા મજબૂર બન્યા। મોટી દુર્ઘટના પહેલા તાત્કાલિક પાણી નિકાલની માંગ છે તે લોકો દ્વારા કરવામાં આવી રહી છે કે જ્યાં માર્ગો હાલ તો લોકો માટે જીવનું જોખમ બની રહ્યા છે। વાવથરા જિલ્લામાં હજી પણ જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। તો અનેક વાહનો ખાડાઓમાં પડ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, જેને કારણે હવે વાહન ચાલકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। રોડ પર પાણી ભરાયા છે। વાહન ચાલકો માટે આ માર્ગો છે તે જીવલેણ બન્યા છે। પાણીમાં રસ્તા પરના ખાડા નથી દેખાતા, જેને કારણે અનેક વાહન ચાલકો આ ખાડામાં ખાબકે છે, જેને કારણે અનેક લોકો આ જોખમ નથી લઈ રહ્યા, પરંતુ અનેક લોકો મજબૂર બન્યા છે આ પાણીમાંથી પસાર થવા માટે। પાણીમાં રસ્તા પરના ખાડા ન દેખાતા અનેક વાહન ચાલકો અટવાયા છે। જીવના જોખમે લોકો રસ્તો પસાર કરી રહ્યા છે। મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જ તાત્કાલિક પાણી નિકાલ થાય તેવી માંગ લોકોએ કરી છે। સંવાદદાતા વશરામ ફોન લાઈન પર જોડાયા છે। વશરામ, વાવથરા જિલ્લામાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે, હાલ શું સ્થિતિ? અને વાત કરવામાં આવે તો વાવથરા જિલ્લામાં વરસાદ બંધ થયા અને આજે 10 દિવસ થઈ ગયા, છતાં પણ હજી કેટલાક વિસ્તારોમાં પાણીની પરિસ્થિતિ છે, જેને લઈ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। તો કે ભાટવરથી ડેડવાના મુખ્ય માર્ગ પર વરસાદી પાણીના કારણે ત્યાં આગળ અનેક વાહનો અવારનવાર ફસાતા હોય છે, જેને લઈ સ્થાનિક લોકો અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ બાબતે અનેક વખત રજૂઆત કરવામાં આવી, તેમ છતાં પણ પાણીનો નિકાલ ન થતા ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જી બિલકુલ, જાણકારી બદલ આભાર।